હવે સુરેશભાઈએ પહેલાં તો મને એવું જણાવ્યું કે આ મૈત્રીના સૂર્ય માટે એક લેખ લખીને મોકલી આપો. એટલે મારા બધા મિત્રો જેની વાતો મેં વર્ષોથી કરી છે સ્ટેજ ઉપર બેસીને એના વિશે લખ્યું અને લેખ મોકલી આવ્યો. વળી પાછો ફોન આવ્યો કે હવે એનું વિમોચન કરી જાઓ આવી. એટલે સ્વીકાર્યું, કીધું હાલો ને વિમોચન કરી. ને પછી કીધું કે હવે બોલવાનું છે આના ઉપર, એટલે હું બોલું છું. આમ તો હું ને નટવર ને વનેચર ને રતિલાલ ને થોબળ ને પ્રાણલાલ ને સુલેમાન ને કનક ને શશિકાંત ને પ્રવીણ, આ બધા અમે મિત્રો સાથે ભણતા અને જંગલમાં પ્રાણીઓ ઉછરીને મોટા થાય ને એમ થયા. બુદ્ધિ જેવું કાંઈ નંબરે કોઈનામાં. જોકે પછી ખબર પડી કે બુદ્ધિની જરૂર નથી, જીવનમાં વિશુદ્ધિની જરૂર છે. પણ હવે ભણતા હતા બધા ગંભીરતા જેવું તો હતું જ નહીં કોઈને કાંઈ. એમાં થાનગઢ ગામ મારું સુરેન્દ્રનગર જિલ્લાનું, તળાવને કાંઠે અમારી સ્કૂલ હતી. બીજી જમીને આવ્યા હોય ને બેઠા હોય ને એમાં પાછું ગણિતનો પીરિયડ આવે અને અમારે ઓઝા સાહેબ લેતા. હવે એના અવાજને ને અમુકને આ રતિલાલને શાંતિલાલને થોબળને ગમે એ મેળો પડી ગયો હોય, પણ એ રકમ લખે ને ત્યાં મંડે ઝોલા ખાવા. વત્તા બ વત્તા ક પૂરી રકમ થાય ને ત્યાં તો આ નાકોરા મંડ્યા છે હળવા. સુઈ જાય બોલ, પછી એને ઉઠાડવા પડે. અને મને ન ગણિતમાં ગતાગમ ન પડી તો ન જ પડી. પછી લાગ્યું કે જિંદગી નહોતી ખબર, તું તો માત્ર છે ગણિત. એક પગલું ખોટું અને ખોટો આખો દાખલો. અને નાવાનો એટલો બધો શોખ, રિસેસ પડે ને એમાં બે ધૂમકા મારી આવી. એ વખતના અમારા શિક્ષકો માથા તપાસે બધાના, બોલો જેટલા નહીં આવ્યા હોય ને એને શિક્ષા કરે. હવે એ મને એવું મગનમાં રહી ગયું. હું પછી 13 વર્ષ શિક્ષક રહ્યો ને 25 વર્ષ પ્રિન્સિપાલ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં. મેં શનિવારે 5મો પિરિયડ નાવાનો રાખ્યો, બોલો. ક્યાંય ન હોય કોઈ ઠેકાણો, પણ છોકરાઓ રાહ જોતા હોય શનિવારની. ટોમ સોયર છે ને, એડવેન્ચર ઓફ ટોમ સોયર, માર્ક ટ્વેનનું, એમાં જે શનિવારની મજા હોય છે. રવિવારે તો માણા મોડા પડી જાય, કારણ કે સોમવારે પાછું જવાનું હોય. પણ શું વિદ્યાર્થી ભાઈ બહેનો ખુશ થતા. અમારું ગામ ભાગશાળી એટલા માટે છે કે 2 તળાવ ગામની વચ્ચે તળાવ છે. છોકરો હાલતા શીખે એની યારે તરતા શીખે. અને એ પછી તળાવમાં નાહતા હોય બધા, બહુ આનંદ આવતો બધાનો. અને ત્યારે અમે બાંડિયા બેલી જતા ફરવા 25 ડિસેમ્બરે. 4 જ આના દરેક વિદ્યાર્થીને કાઢવાના અને લાડુ દાળભાત શાકનું ભોજન મળતું. લખતર ઠાકોર સાહેબ તરફથી રકમ આવતી બાકીની, અને અમારે 4 આના કાઢવા પડતા. પણ પછી અમે 6 સુધી જ હતું અમારે ત્યાં. આ એસએસસી માટેનો ક્લાસ જ નહોતો, એટલે અમે પછી જુદા પડ્યા. અને 10 વર્ષ સુધી આખો દી નિશાળમાં આવીએ, પછી વોલીબોલ રમતા હોય, પછી સાંજે તળાવને કાંઠે બેઠા હોય, અહીંયા અલક મલકની વાતો થતી હોય. 1 અડધી ચામાં ખુશ થઈ જતો. પણ ત્યારે શું હતું કે આનંદ મનમાં હતો, એટલે નાની વાતમાં ખુશ થઈ શકાતું. અત્યારે હવે નથી રહ્યો, એટલે મોટી વાતે નથી ખુશ કરી શકતી. જો મેક્સિમ ગોર્કી અમેરિકા ગયા, લોસ વેગાસની મુલાકાત લીધી ને આ બધું જોઈને ગોર્કીએ કીધું કે આ દેશ દુઃખી બહુ હોય છે. ઓલા કે કેમ આમ કહ્યો છે? તો કે આ મનોરંજનના આટલા જલદ સાધનો નકર ન હોત. અને તમે જો અહીંયા ગામડામાં પત્ની હારે કજિયો થયો હોય તો બહાર જઈને 2 બીડીઓ પી આવે, ત્યાં ટેન્શન હોય. જાજો કજિયો થયો હોય તો વળી અડધી ચા પીવી પડે.
એથી વધુ બાજ્યા હોય ત્યારે ગાંઠિયા જોઈ, પણ આટલી વાતમાં પતી જાય એમાં. 3-4 જુવાનિયા મને સમજાવતા કે ધ્યાન ધરો. મેં કીધું ધરવાનું ન હોય, ધ્યાન રાખવાનું હોય. એટલે અમે પછી જુદા પડવાનો વારો આવ્યો અને બહુ દુઃખ થયું, કારણ કે પહેલી જ વાર આવું, એવી ઉંમર નહોતી અમારી. કૃષ્ણને સુદામા, તારો મને સાંભળશે સતવારો. નિકોલસ અને બેક, કૃષ્ણ અને સુદામા, ડેમન અને પિથિયાસ, વસંત અને રજબ. રજબ અલી લાખાણી, વસંતરાવ હેગિસ્ટે, આ કોમી ઉડડમાં બે બલિદાન જે આપી દીધા ને અમદાવાદમાં, મૈત્રીની મિસાલ જેવા પાત્રો છે આ બધા. અને વાતો તો થઈ, સાહિત્યની રીતે જુઓ, અને એમાંય લોક સાહિત્ય તો મિત્ર એસા કીજીએ જૈસે સિર કો બાલ, કાટ કાટ કે કાટીએ ફિર ભી તજે ન ખાલ. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ વખતે આગળ રહે ને સુખમાં પાછળ હોય. એ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ, એવું કીધું જો શેક્સપિયરે. તાળી મિત્રની સાહેબે વાત કરી ને, તાળી મિત્ર સૌ મળે, શેરી મિત્ર અનેક, પણ જે પર સુખ દુઃખ વારીએ તે લાખોમાં એક. એટલે જીવનની અંગતમાં અંગત વાત જેને તમે કહી શકો ને એનું નામ મિત્ર. આ વાત તમે કોકના હોવા જોઈએ ને કોક તમારો મિત્ર હોવો જોઈએ. અને આવું જો ન હોય તો જીવનનો કાંઈ અર્થ જ નથી. એટલે અમે મિત્રો બધાએ નક્કી કર્યું હવે બાંડિયા બેલીની એક છેલ્લી પાર્ટી કરી લઈ. અને તે દી સીધું સામાન બધું 3 જણા પાસે સાયકલ હતી. થોભણ પાસે હતી, રતિલાલ પાસે હતી, એક પ્રાણલાલ પાસે હતી. થોભણને કીધું તે વેચ નહોતો ને ક્યાંથી સાયકલ લીધી? મને કે હપ્તેથી લીધી. મેં કીધું કેટલાનો હપ્તો કર્યો હતો? કે ના એમ નહીં, પેલા ટ્યુબ લીધા, પછી ટાયર લીધો, પછી હેન્ડલ ને ચેન કવર ને, એમ ધીરે ધીરે. એટલે એ સાયકલ ને હેન્ડલે સીધું સામાન ટીંગાડી 6 ગઉં થાય અમારે તાનથી અમે જઈ બાંડિયા વેલી. અને અહીંયા સાંજે ભાખરી શાક હારે દહીં હોય, દૂધ હોય, એવું સાદું ભોજન. અને બીજે દિવસે લાડુ દાળ ભાત શાકનું ભોજન બનાવતા. પણ આ જુવાનીઓને તો બહુ નવાઈ લાગશે, તેથી 3 જ રૂપિયામાં લાડુ દાળ ભાત શાકની પાર્ટી થઈ જતી. 3 રૂપિયામાં. બગસરાના વિદ્યાર્થીઓ અમરેલી ભણવા ગયા, બધાએ કોમન રહોડું શરૂ કર્યું અને એનું મહિને 6 રૂપિયા બિલ આવતું. લ્યો, પણ જે પિતા પુત્રને આ 6 રૂપિયા મોકલતા એ રાજકોટ સદરમાં એનું 2 રૂમનું મકાન, 20 રૂપિયા પગાર, પોલીસ ખાતામાં નોકરી અને 10 માણસનું કુટુંબ. એમાંથી 6 રૂપિયા દીકરાને મોકલતા. અને એ દીકરાનું નામ ઝવેરચંદ મેઘાણી ને પિતાનું નામ કાળીદાસ મેઘાણી. હું ભાવનગર 54 થી 55 ભણતો. 30 રૂપિયામાં લોજવાળા 2 ટાઈમ જમાડતા અને રવિવારે પાછું મિષ્ટાન. પણ મારું બજેટ જ 20 રૂપિયાનું હતું, એમાં હાંજના ટંકની જોગવાઈ નહોતી. પણ 4 આનાના ડઝન કેળા મળતા ને 1 આનાના શેર જામફળ મળતા ને 2 આનામાં હાંજનો ટંક ટળી જતો. એટલે હું એવી રીતે ભણ્યો. મારો મિત્ર રમણીક ત્રિવેદી એ સાબુના અભાવે લુગડા એમને ધોઈ નાખતો અને હું પૈસાના અભાવે હાંજનો ટંક જવા દેતો. એ લોસ એન્જલસમાં અત્યારે એન્જિનિયર છે અને 3 વાર હું ત્યાં જઈને મળી આવ્યો એને. તો તેદી એટલી તો ખબર હતી કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. જાનકીનાથ બોઝ, સુભાષચંદ્ર બોઝના પિતા એને કાયમ કહેતા કે બેટા, પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગતમાં બીજી એકય નથી. એટલે એવી રીતે ભણ્યો હું. પછી શિક્ષક તરીકે સર્વિસ મળી ગઈ. જે શાળામાં ભણતો અહીંયા શિક્ષક રહ્યો.
13 વર્ષ શિક્ષક ને 25 વર્ષ પ્રિન્સિપાલ. એ હેડમાસ્ટર થયા પછી મેં લગ્ન કર્યા, બોલો. અને એમાં સૌથી વધુ હિન્દુસ્તાનમાં કોઈ શહેર માટે મને માન હોય તો મુંબઈ માટે, કારણ કે આ પરણ્યો મુંબઈમાં. ભીંડી બજાર સાસરું છે મારું. ગામે ગામ બધા હાથ દાંત કાઢીને ખુશ થઈને તાળીઓ પાડીને વયા જતા. મુંબઈએ કદર કરી. હા, એટલે અહીંયા આવ્યા કરી છે. તો અને આ શિક્ષક હું હતો ત્યારથી પછી હેડમાસ્ટર થયો. પણ એક હાસ્યવૃત્તિ જે છે ને, એ સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. એમાં મેં કાંઈ કર્યું છે એમ ન કહીએ કે ઈશ્વર દત્ત છે, માલિકની મહેરબાની છે. પણ કલ્યાણજીભાઈના બાળ કલાકારો, કલ્યાણજીભાઈ મને એમ કહે કે આમને તમે સંગીત ઉપર પૂછો પ્રશ્ન, બાળકોને કે તમે આને હાસ્ય ઉપર પૂછો. તે મેં કીધું ભાઈ કરુણ ભાવ રજૂ કરવા હોય તો કયો રાગ પસંદ કરશો? પણ એ આવડાએ આહિર ભૈરવ, કાલિંગડો, ભૈરવી એમ જવાબ આપે મને. પછી એ મને હ્યુમર ઉપર પૂછે કે વોટ ડુ યુ થિંક અબાઉટ ધ હ્યુમર? મેં કીધું સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. પણ એક નાની બેબી કે એના વે યુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ. સોનાલી હતી નાની બેબી, પણ સુંદર વાત કરી એને. પછી આ મારા જ્યાં જ્યાં ઇન્ટરવ્યૂ થયા ને ત્યાં મેં આ વાત ટાંકી. અને મોટામાં મોટી આમાં અસર હોય તો પાછી મહાત્મા ગાંધીજીની. ગાંધીજીએ લખ્યું છે કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી હોત, બોલો. અને બીજી વાત ગાંધીજીની ગમી છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બેય વ્યર્થ છે. એટલે મેં ગંભીરતામાં હાસ્ય અને હાસ્યમાં ગંભીરતા લાવવાનો પ્રયાસ માત્ર કર્યો. સુરેશભાઈએ જ કીધું મને, પૂછો તો પ્રશ્ન કે આ શિક્ષણ અને હાસ્યનો સમન્વય કેમ કર્યો? મેં કીધું શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું અને હાસ્યથી શિક્ષણને સરળવું બનાવ્યું. એટલે મારો પિરિયડ આવે છોકરા બહુ ખુશ થતા, ભણે કે ન ભણે પણ આનંદમાં રહેવાય. હું તો અને અમુક વાત છે ને, ભલે આખી જિંદગી સ્કૂલમાં કાઢી હોય ને, સ્કૂલ શબ્દની વ્યાખ્યા નથી ખબર હોતી. ટુ સ્કૂલ મીન્સ ટુ ટીચ ધ સ્ટુડન્ટ્સ ઇન અ લીઝર અવર. એની નવરાશના સમયે શીખવવું એવો થાય. એ બધું કામ કરી લે ખેતીવાડીનું હાથે, પછી એને નવરાશ હોય ત્યારે શીખવવું. અને ટાગોરે બહુ સારી વાત કરી છે કે ટુ ટીચ ધ સ્ટુડન્ટ મીન ટુ લવ ધ સ્ટુડન્ટ. મેડમ મોન્ટેસરી દુનિયાની મહાન શિક્ષિકા, એને પૂછ્યું કે વોટ ડુ યુ થિંક અબાઉટ ધ એજ્યુકેશન? શી આન્સર્ડ, આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. મેં મારા બાળકોને ચાહ્યા છે. આમાં બધી વાત પૂરી થઈ જાય. એટલે ગાંધીજીની વાત ગમી કે ગંભીરતામાં હાસ્ય હોવું જોઈએ, હાસ્યમાં ગંભીરતા. એટલે આ મને પ્રશ્નો તો પૂછે, અમારા વળી ઇન્ટરવ્યુ લેવાય, છપાય ખરા. પણ મોટે ભાગે પત્રકારો આ પૂછે મને કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ છે, તમારી જાતિ કઈ? એટલે હું તરત કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा, मत बांटो इंसान को. तो हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. પછી શું પ્રશ્ન પૂછે, ફળમાં તમને શું ભાવે? મેં કીધું ભાઈ ઉધાર મળે ત્યાં સુધી કેરી, પછી કેળાથી હલાવી દે. તમારા પત્નીના સ્વભાવ વિશે કાંઈ કહી શકો? મેં કીધું ના, એ હું ન કહી શકું, પણ હું સહનશીલ છું એવી તમે નોંધ કરી. હમણાં વળી સમૂહ લગ્નમાં મને બોલવાનું કીધું. એ જુવાનિયા તાજા પરણવા તૈયાર થઈ ગયેલા અને ઈવડાઈની લગ્ન વિધિ પૂરી થઈને પછી મને કે કયો અમને કાંઈક એમને પ્રેરણા મળે એવું કયો. મેં કે જો લગ્ન થયા પછી જુવાનિયા એવા ભાવાવેશમાં આવી જાય ને, આ એ તો ક્ષણો જ અદભુત હોય છે.
8-10 દી થયા ન હોય ને ત્યાં તો મંડે કહેવા કે પ્રિય મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. મેં કીધું આવું કોઈ દી કહેશો નહીં, થોડી સરપ્રાઈઝ એના માટે રહેવા દો. સમજદાર ઘરની દીકરી છે તો પોતે સમજી લે છે. અને તમે જોજો આ ઘણી બહેનોને ઘણી બહેનો છે ને પરિણ્યા પછી પતિને મૂર્ખ બનાવે, અને ઘણી એટલી બધી ભાગશાળી હોય કે આવા પ્રયાસની જરૂર ન પડે. એટલે આ ઇન્ટરવ્યુના આવા બધા પ્રશ્નો પૂછાય. પણ હું આ વાત કરી દઉં બાંડિયા બેડી પછી અમે પાર્ટી કરી, અને પાર્ટી કરીને નક્કી કર્યું કે મિત્રો ગમે ત્યાં હો, ગમે તે ઠેકાણે હોય, પણ રામનવમીના આગલા દિવસે બધાએ મારે ત્યાં ભેગા થઈ જાઉં અને બાંડિયા બેલી જાઉં. હું આપને વાત એટલા માટે કહું છું કે આ ક્રમ અમે 54 વર્ષથી હાંચ્યો છે. 54 વર્ષથી મિત્રો ભેગા થઈ છે ને જઈ છે. અને આ 54 વર્ષમાં વનેચંદ 53 વર્ષ આવ્યો છે, અને હવે એ કોઈ દી નહીં આવે. કારણ કે માર્ગ બદલાતો ગયો ને સાથીઓ વળતા ગયા, એક પાછળ એક સગડા શૂન્યમાં પડતા ગયા. સાથે બેસી જિંદગીનો જામ પીનારા સૌ મોતના ઘેરા નશામાં ચૂર થઈ લડતા ગયા. હવે બે કનક અને શશિકાંત બે રાજકોટથી આવે છે, અશુ ઠાકર ને પ્રવીણ ડગલી સુરેન્દ્રનગરથી આવે, હું ને પ્રાણલાલ 2 જણા જઈ છીએ. અમે બાંડિયા બેલી જ્યારે જતા પહેલાં હાલીને જતા, પછી થોડો વૈભવ જીવનમાં આવ્યો એટલે ટ્રેક્ટરમાં મીંડ્યા જવા. ટ્રેક્ટરમાં ગાડલા નાખીને બેસી જાય બધા, અને આમ ગામ હોવારા નીકળી એટલે માણસને ખબર પડે કે આવડા જાય જો બધા. અને ત્યાં જઈ અને આ પ્રમાણે બનાવી રસોઈ. એમાં એક નવલરામ અમારા ગામમાં, એણે વળી અમારા માટે રેમ નજર રાખી કે હું તમને મફત રાંધી દઈશ. પણ કોક નવલરામની તપાસ કરીએ હું કે આ લાડવા 9 ખાય છે. અમારે ઇમરજન્સીમાં મીટિંગ બોલાવી પડી, બોલો. અને મોટો પ્રશ્ન એ આવીને પડ્યો કે આ વનેચંદ કે આ 9 લાડવા ખાશે તો આપણે શું ખાઈશું? નવલરામના દખે અમે લાડવાનું મેનુ કેન્સલ કર્યું. બોલો કે પૂરી શાક બનાવી લ્યો ને કેરી બજારમાંથી લઈ લ્યો. કોથળા લઈને કેરી ખરીદવા નીકળ્યા. કેરી તો ઘણી સારી હોય પણ ભાવ વધુ હોય, અમારા બજેટની મર્યાદામાં આવતું ન હોય, એટલે એક 2 ચાખીને કહી દે ખાટી છે. અને પછી અમારી સ્થિતિને અનુરૂપ કેરી ખરીદ્યો, પણ બેકારીમાં પાર્ટી કરેલી ને કેરીનો માંડ વેચ કરેલો. 4 જણા તો રસ કાઢવા બેઠા, અને જેની પાસે ગોટલો આવે એવો મથે, એનો ગોટલો ચડી જાય ત્યાં બીજાને આપે. તે 4 જણા પાસેથી ગોટલો ફરે ને ત્યાં તો મુંડલ જોગી જેવો કરી નાખે. પછી વળી કોક કે હવે આને પાણીથી ધોવો અને એનો ફજેતો કરો. અરે પણ આ થયો એ ક્યાં ઓછો છે કે હવે ફજેતો કરવાનું. પણ પછી અમારે વનેચંદના હૈયામાં જે કરુણાની સરવાણી ફૂટી, એ કે હવે રવા દો અને ગાયોને નાખી દો, ભલે ધરાતી. હા, ગાયો ગોટલા કેદી ખાશી. ત્યાં તો અમારા હૈયા કરુણાથી ભરી ગયા. ઊંડલામાં નાખ્યા ગોટલા, બધાએ હાથ અડાડ્યા ને ગયા ગાયોને નાખવા. પૂન મળે ને હરખું, 1 જણો નાખી આવે તેના ખાતે જમા થાય. ગાયોને ગોટલા નાખ્યા તો ઊંઘીને હાલતી થઈ ગઈ. મારે આમાં કઈ રહેવા દીધું હોય તો ખાય, ગાયું શું ખાય?
પણ તમે કોઈ દી એવું વાક્ય સાંભળ્યું છે કે અમારો પાડો વગડામાં ચરતો આવ્યો ને ભેંસ આટું ભારો લેતો આવ્યો? પાડા પોતે જ ચરતા આવે. માણા પોતે રડે ને પોતે કમાઈને પોતે ખાય અને સમાજ માટે કાંઈ ન કરે ને તો આ પશુ પ્રવૃત્તિ છે. यही पशु प्रवृत्ति है कि आप ही जिए, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. અને અમારા તો મિત્રો મેં કીધું ને આ બધા એમાં બુદ્ધિ તો હતી જ નહીં, પણ મથુર અમારે મિત્ર. હવે મથુરને જોવા જેથી મહેમાન આવ્યા તેથી મહેમાને મને પૂછ્યું કે મૂર્તિયામાં કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. તે હમણાં મને ભેગો થયો હતો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. એટલે ન હોય તો કે હા સવાર પડ્યું નથી ને 200 રૂપિયા લાવજો. પણ મેં કીધું રોજ 200 રૂપિયાનું કરે છે શું? તો કે હું આપું તો ખબર પડે. અને મથુર પાછો આવા કોઈક ફંક્શનમાં આવવું હોય ને તો પત્નીને પૂછે, બોલો તે સાંભળ્યું કયું પાટલું પહેરીને જવું? ને રસોડામાંથી વળી સૂચના આપે કે બીલું પહેરો, મારા બાપુજી અપાવ્યું. મેં કીધેલા તારે 3 જ પાટલું છે, એમાં એક ને પહેર્યું હોય છે. એક ધોવામાં હોય. હવે એક જ માં વધે છે. તું પહેરીને હાલતો થતો હતો. મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે એમ. એટલે માણા માતર કે ન કે આ હવના વ્યવહાર આમ હાલે છો. અને મથુર પાછો 3જી ચોપડીમાં નાપાસ્યું હતું, પણ દીકરા દામોદરને લેસન કરવા મદદ કરે. પાછો તપાસ કરે કે તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું છું. દામોદર કે અમારા સાહેબ એમ કહેતા હતા ગમે એ 2 જણાનું કામ હોવું જોઈએ, એક જણો આટલી ભૂલ્યો ન કરી શકે. આ જે કંઈ છે એ આ મિત્રો છે, બોલો. અને મને મૂળ તો ડૉક્ટર વસંત પરીખ અમારા અનન્ય સ્નેહી, અને એવું પ્રેમાક્રમણ કર્યું કે બસ લખો જ, નકર હું પણ તોફાની છોકરું નિશાળે ન બેસે, હું લખવા બેસતો જ નહીં. પણ હરીન્દ્રભાઈનો એવો જ આગ્રહ, જન્મભૂમિની ઓફિસમાં મને બેસાડે, પછી સમજાવે. અને જ્યોતિન્દ્ર દવે પહેલી સલાહ આપેલી. પરમાનંદ કાપડિયા હોલમાં મારો કાર્યક્રમ નહીં પધાર્યા, મેં વાત કરી વનેચંદના વરઘોડાની, બહુ ખુશી થઈ. પછી મને બેસાડીને કે જો લખવા માંડો, જો લખશો નહીં ને તો તમારો વિકાસ નહીં થાય. ઓડિયન્સ બદલતું રહે છે, વાતું એ નહીં રહે છે. અને બીજું એમ કીધું હતું કે હાસ્યકારો જીવે બહુ લાંબુ. મેં કીધું એ કેમ નક્કી કર્યું? તો કે એ કોઈ દુઃખને દુઃખ નથી લેખતા. દુઃખી નથી હોતા એમ નહીં હો, પણ દુઃખને દુઃખ નથી લેખતા એમ. પછી કે હું જન્મ ને ત્યાં 6 ડાક્ટરોએ કીધું આ છોકરો 6 મહિના નહીં જીવે. એ 6 ગુજરી ગયા, હું હજી જીવું છું. એટલે પહેલી સલાહ એમણે આપેલી. પછી આ તારક મહેતા છે, બકુલ ત્રિપાઠી સાહેબ છે, પછી વિનોદ ભટ્ટ છે, આ મિત્રો તો મને કહેતા જ હતા કે લખો. પણ હરીન્દ્રભાઈએ તો એકવાર જન્મભૂમિ પ્રવાસીમાં હવેથી શાહબુદ્દીન રાઠોડ દર રવિવારે લખીએ એમ કરી અને એ છાપું જ મને મોકલી દીધું, બોલ. એટલે પછી હું મૂંઝાઈ ગયો ને માંડ્યો લખવા. મેં એક શરત કરી હતી કે ભાઈ હું જે લખું એ છાપવાનું તમારે, ને એમણે સ્વીકાર્યું.
એટલે મેં જે વિષય હાથમાં આવ્યો હોય, પછી શેક્સપિયરે ઉપર લખ્યું ને ચર્ચિલ માટે લખ્યું ને વનેચન ઉપર લખ્યો ને મારા મિત્રોને જે હાસ્ય કીધું સાહજિક રીતે આવશે ને તો હું પ્રયાસ કરીશ. સાહજિક રીતે મારી મચડીને કરવાની કોઈ જરૂર નથી. આપણે કહીએ ને અસત્યોમાં એથી પ્રભુ પરમ સત્ય તું લઈ જાય, અત્યાર સુધી આ બોલ્યા છે, બરોબર. સ્વામી વિવેકાનંદજીએ જુદી વાત કરી છે કે યુ આર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ, નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. નાનું બાળક હોય ને એ રમકડાથી રમતું હોય તો એના માટે એ જ સાચું છે. બોલ, નાના નાના બાળકો રેતીમાં મકાન બનાવે ને, કોઈ કુબા બનાવે ને, કિલ્લા બનાવે ને અને રમત રમતા ને ભગવાન બુદ્ધ કરુણાપૂર્ણ દ્રષ્ટિએ આ બાળકોની રમત જોતા. એમાં દાસી આવીને એટલું જ કીધું કે તમારી માતા તમને બોલાવે છે, બાળકો સંધ્યાનો સમય થયો, ચાલો ઘરે. ત્યાં ઉછળતા કૂદતા જે કુબા બુબા મહેલ બનાવ્યા બધું તોડી ફોડી ખુશખુશાલ થતા નીકળી ગયા. પછી ભગવાન બુદ્ધને પ્રવચન કરવાનું હતું, એમણે આ જ ઉદાહરણ આપ્યું કે બાળકો મગ્ન હતા રમતમાં અને એ રમકડાના ઘરને વફાદાર એવો હોય ને એવા આપણા સાચા ઘર નથી હોતા કે ભાડુતી છે ક્યાં વાંધો છે, દિવાલમાંથી પોપડા પડ્યા તો શું વાંધો. પણ બાળકોના માટે એ જ સત્ય છે. એટલે જોજો એ લઈ લ્યો તો રોવા માંડે, એ જીદ કરે કે આ તે. પછી ભગવાન બુદ્ધે કીધું બાળકો આ જાતની રમત રમતા, એમાં દાસી આવીને કીધું તમારી માતા બોલાવે છે, ચલો. એ જ પ્રમાણે જેદી સત્યનો સાદ સંભળાય છે ને તેદી આ પૈસો ને પ્રતિષ્ઠા ને પ્રસિદ્ધિ બધું નકામું થઈ જાય. પણ બાળકોએ જેમ દાસીનો સાદ સાંભળ્યો એમ માણસને સંભળાવવું છે. પૈસો પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ માટેની જ્યાં સુધી દોડ ચાલુ રહે ત્યાં સુધી સંસાર, અને જેદી અટકે તેદી સંન્યાસ. આમાં બીજું કાંઈ નથી. એટલે બાળક હોય ત્યારે એની આખી આવી હોય બધી પસંદગી, પછી યુવાન થાય. હવે એ જ યુવાનને એ દડો તમે આપો ને એ પતંગ આપો ને એ એને લખોટા ને રમકડા આપો તો શું કામ? ભાઈ આના હાટું રોયો હતો આખો દી, એ એને નકામું થઈ ગયું ને એના રસના વિષયો જુદા થઈ ગયા. જો ફિલ્મો છે, ટીવી સિરિયલો છે, હક પણ હાંડા હાલતા હોય તો યુવતીઓમાં રસ હોય. અને એ તો યુવાનીની પાછી અદભુત અવસ્થા છે. અંધા બના દિયા થા જવાની કે જોશ ને, तूफान जो उठाता कुछ सूझता नहीं, दुनिया की जब तरफ थी दुनिया मिली नहीं, अब पांव पड़ रही है मैं पूछता नहीं. ઘણા યુવાનો નીકળી જાય જો વનરાવનના માર્ગે વયા જાય છે. બુદ્ધ ગયા, મહાવીર ગયા. બુદ્ધે મૈત્રીને પ્રાધાન્ય આપ્યું છે, મહાવીરે જીવ માત્ર પ્રત્યેની મૈત્રી વર્ણવી છે. તો જેદી આ બધું તજીને વયા જાય છે ને તેદી સમ્રાટો હારમાં ઊભા હોય એના દર્શન કરવા, તેદી નવયવનાઓ ઝંખતી હોય એને મળવા હાટું, તેદી સંપત્તિના ઢગલા હોય. તો દુનિયા કી જબ તરફથી દુનિયા મિલી નહીં, અબ પાँव पड़ रही है मैं पूछता नहीं. अरे लालसत जो पूछो तो ये है फतह की बात, उनका पता मिला तब अपना पता नहीं. અહમનું વિસર્જન થાય ને ત્યારે જ કંઈક સર્જન થઈ શકે. અને પછી વૃદ્ધાવસ્થા આવે. આ ઘટપણ કોણે મોકલ્યું? નરસિંહ મહેતા ન ગમ્યું તો આપણને શેનું ગમે? અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. એ અવસ્થા આવીને ઊભી રહે. પછી 60-65 વટે ને એટલે રસના વિશે બધા ભરી જાય. મેં કીધું પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા, ઘરે પાછું ડાયટિંગ કર્યું, એટલે બે કોથી લાભ મળ્યા. સમજો, અમારી એક વાત તો જેને શુભ પ્રસંગે જ કાર્યક્રમો રાખે, ઉઠમણામાં તો કઈ હાસ્ય દરબાર હોય. એટલે જ્યાં જઈ ત્યાં મિત્રો બહુ સારી રીતે હાચે. મુંબઈમાં કોઈ નહોતો ઓળખતો, તેથી વિનુભાઈ મહેતા મધુકર દેસાઈ ઓળખતા. તો મિત્રો તો ઘણા. અને પછી મારે તો શું થયું કે એ વર્ગ મિત્રો, પાછા શેરી મિત્રો, પછી કલાકાર મિત્રો અમારે ડાયરાના, પછી નાટકના કલાકારો, પાછા ફિલ્મના. એટલે મૈત્રીના સહારે જિંદગી ગઈ આખે આખી. હા, મિત્રોના સહકારથી જીવ્યા છીએ. અને
મરી જે લાચારી કાયમ રહી છે, જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે. અમે દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે, સુજનની કબર હો કે હો ગુનેગારની, છે સરખી ઉદાસી મજારે મજારે. જીવનમાં લાવા છે કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું, જુદા છે મુસાફિર વિસામે વિસામે, જુદી સગવડો છે ઉતારે ઉતારે. એટલે મૈત્રીના સહારે જીવન આમનામ વ્યતીત થઈ ગયું. આ જ્યાં જઈને હારું હારું માણસ જમાડે, પછી તકલીફ શું થાય, ઘરે નથી ભાવતું. માંદા પડી તો ડાક્ટર પહેલી તપાસ ઈ કરે કે 8 દીથી ઘરનું ખાવામાં આવ્યું છે. પછી આ બહાર હારું હારું જેમાં હોય ને એ બધું ઘરે જઈને અમે મંડી કરવા. ચટણી નથી ને અથાણા નથી ને રાયતા નથી, છાશમાં જીરું નથી નાખ્યું. તે કે શું પ્રોગ્રામ દેવા આવ્યા છો? હા, ઘરે પાછા આવતા રહ્યા. હમણાં કેરીની સિઝન ગઈ ને રસની, તે મને એમ કે રસ બસ કાઢ્યો હોય છે. મેં કીધું આ કેરીના રસમાં હૂંઠ નાખવાનો હોય, હૂંઠ નાખવાની હોય. મને કે રસ જ નથી તો હૂંઠ જ શેમાં નાખે? એમને ફાંકડો મારી જાઓ. રસ ક્યાંક પ્રોગ્રામ અહીંયા ખાઈ લેજો. એટલે સમૃદ્ધિની ચરમ સીમા આવે ને ત્યારે આધ્યાત્મ શરૂ થાય. એટલે જૈનોના 24 તીર્થંકર રાજાઓ છે. જો બુદ્ધ મહાવીર રાજવીઓ, ઇબ્રાહિમ હદમ સુલતાન હતા બલ્ખના. એક ફકીર સરાયમાં એમ ફરિયાદ કરતો, આ ગામ કેવું છે, કોઈએ ખાવા ન દીધું, આ ન દીધું, એમ. એટલે બીજા મુસાફરે એમ કીધું કે તમને ફકીરી સસ્તામાં મળી ગયું એમ લાગે. તો કે ફકીરીની કિંમત ચૂકવવી પડે? તો કે હા. કે તમે શું કિંમત ચૂકવી? તો કે મેં બલ્ખની સલ્તનત ચૂકવીના ફકીરી મેળવી. એ બલ્ખના સુલતાન હતા. તો આ આધ્યાત્મની શરૂઆત થાય. જો એટલે અમેરિકાથી ઉડાઈ મુંડન કરીને હરે કૃષ્ણ હરે રામ કરવા આવે. જો અને આપણે જીન્સ પહેરીને બિયર પીવા જઈએ. કારણ કે હજી સમૃદ્ધિની ચરમસીમા નથી આવી ને, એટલે આ થયા કરે. અને કરુણતાની ચરમસીમા આવે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. રમકડા રમવાની ઉંમરે ચાર્લી ચેપ્લિન રમકડા વેચતો. પછી માર્ક ટ્વેઇન હોય કે ચાર્લી ચેપ્લિન હોય કે સર્વાન્ટીસ હોય, તો એટલી કરુણતા હોય કે આ તમે એ વાંચી નાખો એવી જીવંતરની. વનેચંદ મેં કીધું ને 53 વર્ષ આવ્યો ને પછી ન આવ્યો. પછી જે દી મેં આ વનેચંદના વરઘોડાનું સર્જન કર્યું, હું વચ્ચે એક વાત કહી દઉં કે ગુજરાતી કોમેડી ફિલ્મની સ્ટોરી લખવાની મેં વાત સ્વીકારી છે, અને એનું શીર્ષક છે હાસ્યનો વરઘોડો. આ ઇમેજનું મારું છેલ્લું પુસ્તક. અને વિશુદ્ધ હાસ્ય મળે સમાજને, આટલો જ ઉદ્દેશ છે, બાકી કાંઈ નથી. તમારા ભાવોને, હૃદયમાં ઉઠતા ભાવોને ભાષામાં વ્યક્ત કરીને સાહિત્યનું સર્જન કરો ને, તો આનું નામ બુદ્ધિ છે. ઇટ ઇઝ એન ઇન્ટેલિજન્સ. અને એ અભિવ્યક્તિ જે માણસો કરીએ એ બુદ્ધિમાન છે. બટ ઇન્ટેલિજન્ટ મે નોટ બી એ ક્લેવર. આવું જે સર્જન કરી શકતા નહીં, હોશિયાર ન હોય. નકર દુનિયાની 10 નવલકથામાં જેની ગણના થાય, બ્રધર કેરેમે જાઓ, એ દોસ્તોવસ્કી બેકાર ન હોત, ઓલિવર ગોલ્ડસ્મિથ નિર્ધન ન હોત, મેક્સિમ ગોર્કીને હોય પૈસાની તાણ ન હોત. આ બધા ગરીબો તરીકે જીવન ગુજાર્યા છો. અને એમાં નર્મદ આવી જાય, હરિવંશરાય આવી જાય. બોલો, આ તમે મુનશી પ્રેમચંદ, તો આ બધાય એ સર્જન કરી શકતા હારા મારો, બુદ્ધિમાન હતા પણ હોશિયાર નહોતા. વનેચંદના વરઘોડાનું સર્જન કરીએ કે રળી ન હોકી. રળવાવાળો વર્ગ પાછો હોશિયાર જુદો હોય. કલ્યાણજીભાઈ ને ત્યાં હું ઉતરતો હતા ત્યાં સુધી મને કે તમારા રડવાની આવડત નથી. મેં કીધું ભાઈ આ એ તો છે, પણ સર્જન કરી શકાનું. એટલે અત્યારે એક કોમેડી ફિલ્મ લખું છું એટલા માટે કે એ વિશુદ્ધ હાસ્ય મળે. અને એક નિર્માતાએ હું આ ગંભીર પ્રસંગો રજૂ કરું, એ જ રજૂ કરવું છે, બોલો, હાસ્ય નહીં. એવા એપિસોડ બનાવવા, 30 મિનિટનો એક, એવા 30. મેં કીધું હવે એ કરશું કામ.
29, 30, 31 વર્લ્ડ કોન્ફરન્સ ભરાય છે ન્યૂ જર્સીમાં, એનું આમંત્રણ મળી ગયું છે, એનો આગ્રહ એટલો ને એટલો છે. પણ હું 2006માં જઈ આવ્યો છું. મને આમંત્રણ મળ્યું ને તો અમેરિકન એમ્બેસીમાં ગયો. મેં કીધું ભાઈ હાસ્યકાર છું ને લોકોને હસાવવા જાઉં છું. તો એ મેડમ કે મને એક જોક કહી શકશો? મેં કહ્યું હા. મેં કીધું એક જણાએ મને પૂછ્યું કે માણા મગજ વગર કેટલા વર્ષ જીવીએ કે? મેં કીધું મને ખબર નથી, તમારી ઉંમર કેટલી? આટલું કીધું એમાં મને વિઝા આપી દીધો. કાંતિભાઈ હતા અહીંયા, અમે હારે જ હતા ત્યાં. એટલે આ બધું પતી ગયું. મેં આ રચના કરી ને તે દી અમે બધા કુંવારા હતા, હક પણ હાંધાના કોઈ ઠેકાણા નહોતા. પછી તો વનેચંદ એટલે 6 પોટ્રીની એને એજન્સી, એને પોતાને પોટ્રી, આવો શ્રીમંત. મેં કર્યું છે એ પ્રમાણેનું કાંઈ નથી. પણ મેં એને પછી મેં પૂછ્યું કે બીજે તને જો હવે આ વરઘોડાની વાત કરું, તારા પરિવારને કે આને તેને ન ગમતી હોય તો મને હું સદંતર બંધ કરી દઉં. બોલ, આ બેની જ છે અમારી વાત. હું સાહેબ આ પહેલી વાર જ કહું છું. એટલે મને કે તો પછી આ તારું હાલ છે કેમ? મેં કીધું ભાઈ તો તકલીફ તો થશે, કેમ નહીં. એટલે પછી એને મને કીધું જો તને 5 પૈસા મળતા હોય ને તો તું તારે રજૂઆત કર, અને એક શરત છે. હું મૂંઝી ગયો કે મારાની શું શરત છે. હવે પછી મારી પાસે ઉછીના લેવા આવીશ. એટલે મને સમય 22 મિનિટનો, સાહેબ સોરી હો, મારો સમય 22 મિનિટનો હતો સાહેબ, કે 25 મિનિટ થાય તો વાંધો નહીં, પણ હવે આમાં તો ઓલો 35 મિનિટના પીરિયડ લીધા ને આખી જિંદગી. એટલે આમ નામ બોલીએ જવું. અમારે સૌરાષ્ટ્રમાં એ નિરાય એક લગ્નમાં ગયા 3:30 સુધી પ્રોગ્રામ આવ્યો. ઘરધણીને કીધું ભાઈ ક્યાં સુધી હલાવું? અરે કે જાનમાં 200 માણા આવ્યા છે, આપણી પાસે આટલા હોત છે. સવાર પાડી ગયો આમ નામ. કાંઈ તો પ્રભુની પુનાઈ છે. એટલે આ બધા સાહિત્ય રસિક વર્ગ છે, એટલે આખી બોલી જાઉં. કહાં તક જફા હુસ્ન વાલોं से सहते, जवानी जो रहती तो फिर हम न रहते, नशे मन न जलता निशानी तो रहती, हमारा था क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा, सदियां हुई हमको चुप रहते रहते, जमाना बड़े गौर से सुन रहा था, हम ही सो गए दास्तां कहते कहते.